બગદાણા બબાલની અંદર હવે આખરે નવનીત બાલદિયાને ન્યાય મળી ગયો છે। કોળી સમાજના આગેવાનોની માંગ હતી કે જયરાજ આહિરનું નામ છે તે ફરિયાદમાં નોંધવામાં આવે અને એમને આરોપી બનાવવામાં આવે। એટલે હવે ક્યાંક જયરાજ આહિરની ધરપકડ થઈ ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક જે નવનીત બાલદિયા છે તેમના દ્વારા માનતા પણ રાખવામાં આવી હતી અને હવે આખરે જ્યારે જે જયરાજ આહિર છે તેમની ધરપકડ થઈ ચૂકી છે। એટલે નવનીત બાલદિયા છે એ હવે આખરે પોતાના જે માતાજીનો મઢ છે ત્યાં જઈ રહ્યા છે, મૌન વ્રત ધારણ કરેલું છે। એટલે હવે ખુલાસો શું થવાનો છે તે પણ ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નવનીત બાલદિયા કોળી સમાજના આગેવાન કે જેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાના કારણે જ્યારે કોળી સમાજ છે તે મેદાનમાં આવ્યો હતો, કોળી સમાજના આગેવાનોએ હુંકાર કર્યો હતો કે ન્યાય નહીં તો પછી અમે સરકારને પણ બતાવી દેવાના છીએ। એટલે આ બધાની વચ્ચે નવનીત બાલદિયાની એક જ વાત હતી કે જો એસઆઈટીની ટીમ છે તપાસ કરી રહી છે એમાં નવા ખુલાસા સામે નહીં આવે, જો જયરાજ આહિરની ધરપકડ નહીં થાય તો પછી અમે હાઈકોર્ટ સુધી જવાના છીએ, હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના છીએ। એટલે નવનીત બાલદિયા છે હાઈકોર્ટના દરવાજા ખખડાવે એ પહેલા જ એસઆઈટીની ટીમ છે અને જે બીજા ઉચ્ચ અધિકારીઓ છે એમને સાથે બધાએ પૂછપરછ કરી જયરાજ આહિરની અને એમને હવે જેલના હવાલે કર્યા છે। એટલે આ બધાની વચ્ચે હવે જ્યારે આખરે નવનીત બાલદિયાને ન્યાય મળ્યો છે અને હવે જ્યારે ન્યાય મળ્યો ન્યાય નહોતો મળતો એ જ દરમિયાન જે નવનીત બાલદિયા છે તેમણે માનતા પણ રાખી હતી પગપાળા ચાલીને જવાની, એ હવે આખરે જ્યારે ધરપકડ થઈ છે એટલે પોતાની માનતા પૂરી કરવા માટે પણ નવનીત બાલદિયા છે અત્યારે પોતાના ઘરેથી એમનો જે માતાનો મઢ છે ત્યાં જઈ રહ્યા છે। અને આ બધાની વચ્ચે દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જે અત્યારે નવનીત બાલદિયા છે તેમની સાથે બીજા કોણ કોણ લોકો આ જે માનતા છે તે પૂરી કરવા માટે જાય છે। हेलो तो जाना है तो लई जा गाड़ी फटाफट करी जा फटाफट करी जा तू आगर बोलो मेलडी मां की जय। હવે જે રીતે આ ઘટના સામે આવી છે આખરે નવનીત બાલદિયાને ન્યાય મળી ગયો છે। હવે જોવાનું છે કે જો ભવિષ્યમાં પણ કોળી સમાજના આગેવાન સાથે આવી કોઈ ઘટના બને છે તો આ જ રીતે સમાજ એમની સાથે ઊભો રહે છે કે કેમ। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।